નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી। સાવલીની સ્પેશિયલ પોસ્કો કોર્ટનો વધુ એક ચુકાદો। સાવલીના ખાનગી દવાખાનાના છાપરે બિનવારસી નવજાત બાળક મળી આવતા પોલીસ ઘટના સ્થળે અને તપાસ કરી તે બનાવટની ચાર્જશીટ સાવલીની સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં દાખલ કરતા તે કેસના આરોપીને 1 લાખ રૂપિયાનો દંડ અને 20 વર્ષ સખત કેદની સજા ફટકારી ખાનગી દવાખાનાના સંચાલક ડોક્ટરની શંકાસ્પદ ભૂમિકા બાબતે જિલ્લા પોલીસ વડાને વધુ તપાસ માટે આદેશ કરાયો। વડોદરા જિલ્લાના સાવલી વડોદરા રોડ પર આવેલી ખાનગી હોસ્પિટલમાં ગત તારીખ 30/3/2024ના રોજ એક નવજાત બાળક હોસ્પિટલના છાપરા પર બિનવારસી મળી આવ્યુંનો બનાવ જાહેર થતાં સાવલી પોલીસે હૃદયદ્રાવક ઘટનાની તપાસ કરતા પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે 15 વર્ષની સગીરા સાથે અવારનવાર દુષ્કર્મ કરી ભોગ બનનાર સગીરાને ગર્ભવતી બનાવેલ, જે શરમનાક ઘટના બદનામીના ડરથી ભોગ બનનાર સગીરાએ છુપાવેલા અને સગીરાએ સાવલીની ખાનગી હોસ્પિટલમાં જન્મ આપી ત્યજી દીધેલ, જે બનાવની સાવલી પોલીસે ફરિયાદ લઈ ભોગ બનનાર સગીરાના નિવેદન અને મેડિકલ ચકાસણી તેમજ ત્યજી દીધેલા નવજાત બાળકના મેડિકલ નમૂનાઓનું DNA પરીક્ષણના સજ્જડ પુરાવા આધારે સાવલી પોલીસે તપાસ પૂર્ણ કરી તે કેસની ચાર્જશીટ સાવલીની સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં રજૂ કરતા જે કેસ ચાલી જતા સાવલીની સ્પેશિયલ પોસ્કો કોર્ટના સરકારી વકીલની દલીલોના પગલે સ્પેશિયલ પોસ્કો કોર્ટના નામદાર ન્યાયાધીશ જે ઠક્કર સાહેબે આરોપી જયેશભાઈ વજેસિંહ રાઠોડ રહેવાસી ભવાનીપુરાને દુષ્કર્મ તથા પોસ્કો એક્ટ મુજબના ગુનામાં તકસીવાર ઠેરાવી 20 વર્ષ સખત કેદ અને રૂપિયા 1 લાખનો દંડ ફટકાર્યો છે। બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી। બિનવારસી મળી આવ્યાની ઘટનાની તપાસ સાવલી પોલીસ સ્ટેશન દ્વારા કરતા તે હૃદયદ્રાવક ઘટના બાબતે જાણવા મળેલું કે 15 વર્ષની સગીરા સાથે ભવાનીપુરા ગામના જયેશ વજેસિંહ રાઠોડ નામના યુવકે ભોગ બનનાર સાથે વારંવાર દુષ્કર્મ કરી ભોગ બનનારને સગર્ભા બનાવી એક બાળકની માતા બનાવી સગીરાને શરમજનક સ્થિતિમાં મૂકી બાળકને ત્યજી દેવા સુધી મજબૂર કરેલી અને તે ઘટનાની તપાસ સાવલી પોલીસ સ્ટેશન દ્વારા થતાં પોલીસે મેડિકલ પુરાવા તથા DNA અહેવાલો મેળવી સજ્જડ પુરાવાઓ એકત્ર કરી આરોપી જયેશ વજેસિંહ રાઠોડ રહેવાસી ભવાનીપુરા વિરુદ્ધ નામદાર પોક્સો કોર્ટ સાવલીમાં ચાર્જશીટ કરી તે બાબતનો કેસ નામદાર પોક્સો કોર્ટ સાવલી સમક્ષ ચાલી જતા નામદાર પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રીનાઓએ આરોપી જયેશ વજેસિંહ રાઠોડ રહેવાસી ભવાનીપુર તાલુકો સાવલીનાને કસૂરવાર ઠેરવી દુષ્કર્મ તથા પોક્સો એક્ટના ગુનામાં 20 વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા 1 લાખનો દંડ ફટકારેલ છે। તેમજ આ કામે આરોપી જે દંડની રકમ ભરશે તે વિક્ટીમ પીડિતાને ચૂકવી આપવા હુકમ કરેલ છે। તેમજ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને રૂપિયા 4 લાખનું વિક્ટીમ કોમ્પન્સેશન ભોગ બનનાર પીડિતાને ચૂકવવા ભલામણ કરેલ છે। વધુમાં આ કામે નામદાર કોર્ટે એવો પણ હુકમ કરેલ છે કે જે હોસ્પિટલના છાપડા પરથી નવજાત બાળક મળી આવેલ તે હોસ્પિટલના સહજાનંદ ક્લિનિકના માલિક ડૉક્ટર અજીત સોની વિરુદ્ધ પણ પૂરતી તપાસ થાય અને જરૂરી કાનૂની પગલાં લેવા SP શ્રી વડોદરા ગ્રામ્યનાઓને આદેશ કરેલ છે।